મમ્મી બોલની અંદર કે આવું ચાલે છે હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે મારી હેલ્થ લેવલ થોડો વધારે સારો છે, કારણ કે હું બાફ પણ લઉં છું, એટલે મારી શરદી થોડી નરમ પડી છે અને અત્યારે હું ક્લિયરલી બોલી પણ શકું છું. તો બસ આજે મારું એક શૂટ પણ છે. તો પહેલાં તો આપણે રસોઈ કરી લઈએ, બપોરના લંચની તૈયારી કરીએ. અને આજના બપોરના લંચમાં હું બનાવવાનું છું રાજમા ચાવલ, કારણ કે કેટલા દિવસ થઈ ગયા મને કંઈ જ ખાવાનો ટેસ્ટ નથી આવતો. તો હોપફુલી આજે આવે, બટ જોઈએ. હજી થોડી ઘણી શરદી તો છે જ, એટલે આવે કે નહીં આવે એ ડિપેન્ડ છે. પણ રસોઈ કરી લઈએ અને એના પછી આજના આખા દિવસમાં જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો બ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં, અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. એક સાઈડ રાઈસ કરવા મૂકી દીધું છે અને એક સાइड एक मिनट गरम है, राजमा करने के लिए रख दिया है. આજનું લંચ રેડી છે, રાજમા ચાવલ. તમારે પણ મનમાં પ્રાર્થના કરવાની છે, મેં કીધું એમ. સંજ્ઞાને પણ મેં કીધું રાધા રાણીને પ્રાર્થના કરો કે તમારો જે ગેટઅપ લઈ લે છે, કામ કરીએ છે તો સક્સેસ થાય. એકદમ ચૂપ થઈ એકદમ માસ્ક આપજો. માથું લગાવી ગાઈઝ, અહીંયા આવીને પૂજા પણ થઈ ગઈ, લેન્સ પહેરાઈ ગયા છે. હવે લુક ક્રિએટ કરવાનું સ્ટાર્ટ થશે. અને કયું લુક કરવાનો છે, કયો ફેસ્ટિવલ નજીક આવે છે તેને રિલેટેડ શું છે, લુક તમને આ વખતે રેડી થઈને જ બતાવીશ. કર્લ્સ થઈ ગયા છે અને કેટલા લાંબા વાળ હતા ને અત્યારે શોલ્ડર પર આવી ગયા બધા હેર. ગાઈઝ, અત્યારે ધોતિયું પહેરાવે છે ને કૃષ્ણ ભગવાન ત્યાં મોડેલ પહેર્યા છે. સો ગાઈઝ, મારા ઉપર અત્યારે મેકઅપ સ્ટાર્ટ થઈ ગયો હતો અને વ્હાઇટ કલરનો પેઇન્ટ કરતો હતો પહેલાં. એના પછી એના ઉપર બ્લેક કલર માર્યો છે, જેના લીધે બેઝ સેટ થાય. અને એક સાઈડ પર સંજનાને પણ રેડી કરતા હતા. એની જે સાડીવાળો જે ભાગ હતો તેને પ્રોપર રીતે એને પહેરાવતા હતા. એકદમ વ્હાઈટ થઈ જતું. તો તમારા નવરામાં પણ આવું પડે. ગાઈઝ, કેવું લાગે છે? પછી દેખાય જાય ને. હા, એ જ. થોડું આઈડિયા આવી જ ગયો હા કે કયું લુક ક્રિએટ થાય તે. બીજી એક આપ બ્લેક વાળી, બ્લેક વાળી બીજી એક કંટાળી જવા આવું. હા ચાલે. પહેલા છે ને કોપરે લગાવી દેજો. મમ્મી બોલની અંદર કે આવું ચાલે છે. મારો વોઇસ નહીં નીકળે. તું બોલ. કે રીતના બોલી? બોલ. હું ઓળખાવ છું જરાક પણ નહીં. આવું છે. ખબર જ નહીં રહે કે કોનું કોણ છે એ જ નહીં ખબર પડે. બીજું લેવલ લઈએ. કેટલો બ્લેક કલર મારવો પડે.
નીકળી જ જાય. રૂટ્સમાંથી જ ખાય. જોજે શેર પડી લઈ લો. પડી ગયું. કેનું લુક લાગે તે કમેન્ટમાં કહેજો. ચલ લે આ પગમાં પહેરો. પણ પગમાં કલર ના બ્લેક કલર કરવો પડે કે નહીં એ બધું જોઈને હવે કળા આઈરા હાથના કળા હું આપી ગઈ તે પેલી બાજુ કોમલ પહેલા ટી શર્ટ ચેન્જ કર આપી. હા એટલે થોડુંક ખબર પડે. નાકનું આપી દે હોલ લેબલ કટ કર. નાકનો ડબ્બો લઈ આવો. બોલો મસ્ત મજા આવે એવું. મજા સિરિયસલી અત્યારે તો મને મારા કામનું એટલું ટેન્શન છે ને કંઈક બોલવાનું મન નહીં થતું. કામ મારું એકદમ મસ્ત થઈ જાય ને તો બોલવાની મજા લાલો આવે. એકવાર રેડી થઈ રહી વચ્ચે વાત હા, આવે. હા. સમજી ગઈ ને. હવે આવી ગયું. હવે આવી હવે ગયું. આવ્યું એકદમ પરફેક્ટલી. હવે મારો લાલો છો કેવો લાગે? રૂપાળો. રૂપાળો બોપિંગ મોટી હવે ખાલી મારા હસવાનું નહીં. મોટી બોપિંગ સોય દોરા રેડી કરો. હા ખાલી આમ નોર્મલ હસવું પડે. આમાં હશે ને તો નહીં હાલે. તિલક બાકી છે. આમાં જ હસવું દાંત પડે. નહીં બદલાવ. તો ગાઈઝ અત્યારે મારા હાથ અને પગને કલર કરવામાં આવે છે અને પછી આખું લુક બતાવીશ. બહુ જ મસ્ત થયો છે. સોરી અહીંયા હલાવે. ચાલો ગાળા નહીં તો પછી બંધ આમાં લેસ લઈને પકડી દો. તારું બતાવ ને તારું. આ બે ring આપવાની ભૂલ્યા વગર. અત્યારે તમને મારો ફેસ નહીં બતાવીશ પણ આપણે નીચે જઈએ છીએ શૂટવાળી લોકેશન પર. તો ત્યાં જોઈએ કે રસ્તામાં જતા જતા બધાના રિએક્શન કેવા છે તે. શૂટમાં તેની લોકેશન પર પહોંચી ગયા છે. અહીંયા એક લોકેશન છે, પછી એક આ વાળું લોકેશન છે, પછી એક આ વાળું લોકેશન છે. તો હવે જોઈએ અમે લોકો કઈ જગ્યા પર કરાવીએ તે. બેસેલી છું કારણ કે મારા હાથમાં કલર નીકળી ગયેલો, પસીનો બહુ થાય છે એટલા. ગાઈઝ મને જો ઊંઘ આવે છે, મારા આંખમાં પાણી બગાસું આવે છે, બગાસું. પણ આ બેકગ્રાઉન્ડ ફાઇન લાગે છે. તો તૈયાર તો એટલી જલ્દી થઈ ગઈ પણ એને શૂટમાં કેટલી વાર લાગે છે. હા સીવી દીદી રાધાને શૂટમાં કેટલી વાર લાગે છે. હા જોવું જ ને. રેડી? કે લાગુ છું? બોલો ગાઈઝ. ગુરુભાઈ અને હાર્દિકના રિએક્શન તો એટલા મસ્ત આવ્યા છે ને
એ લોકોને બહુ જ ગમ્યું ને ખરેખર એટલું મસ્ત લાગે ને ફોનમાં જોવા કરતાં એ લોકો મને રિયલીમાં જોતા ને તો અમેઝિંગ યાર સિરિયસલી. તો એ ખાલી ખાલી છે ને એમ કરજો ઓ એમ કરજો હે ને. હા ચાલ 3 2 1 એન્ડ ગો. મારામારી થઈ જતા મટકી આપતી જ નહીં. તો ગાઈઝ અત્યારે અમારું શૂટ પૈતું અને 10 વાગ્યા છે અને અત્યારે અમે લોકો જઈએ છીએ ઘરે. બધા થાકી ગયા છે કે અમે લોકો બીજા આગળ વિડીયો મમ્મી દાળ ખાઈએ. હવે મેં કયા નહીં ખાધું. હવે મેં ઘરે જઈને કે જમશું. પહેલાં તો આયરું આ જ કાઢવામાં અમને 11-12 વાગી જાય. મને તો એવું લાગે છે. તને કેવું લાગે છે એમને? મને તો આયરું આ કલર કાઢવામાં જ કેટલો ટાઈમ નીકળી જાય ને. જોઈએ હવે કેટલો ટાઈમ નીકળે. તે મેન તો શૂટ થયા પછીની મહેનત છે કે કેટલું આયરું આ કાઢવામાં ટાઈમ જાય છે. હા મહેનત પણ બતાવજો આગળ. હા બતાવશું તમને મહેનત. અને અમારી પાછળ જેને મેકઅપ કર્યો છે જેને અમને આટલા બધા તૈયાર કર્યા તે લોકોની મહેનત પણ છે. ખાઈ છે ગાઈસ ખાઈ લેવાનો કાંઈ નહીં. ચલો તો અત્યારે પહેલાં ઘરે પહોંચીએ પછી વાત. તો ગાઈસ જો અત્યારે બધું સાધન સામગ્રીઓ નીકળે છે જ્વેલરી નીકળે છે. હવે વધારે પડતી ચૂડેલ જેવી દેખાવા. અહીંયા ટાંકા છે ટી-શર્ટોની ઉપર. આ લઈ દિલની હાલત જો ખાલી. ઓ માય ગોડ. એક લાલાના શૃંગારમાંથી અલગ કરવા માટે 3 માણસ નાવું જ પડે ને કોપરેલથી. મારી ટી-શર્ટની હાલત બગડી ગઈ છે. જો કલ્લુ બાબા मेरी सासू आવીને બાટલી જો હે તેલની એમ કે હે કે આ ખાલી કોને કરી. મેં કહ્યું મેં. તો બ્લોગ જોઈને ખબર પડે એમને કે ઓ આવી રીતના ખાલી થાય તેલની બોટલ. સો ગાઈઝ હું ફ્રેશ થઈ ગઈ છું અને મારી તો આંખ આમ એટલી દુખે જ ને કારણ કે આઈલેસીસ પહેરેલી હતી ને કલરનો બધો જે વજન હતું ને તેને મને પિમ્પલ્સ પણ થોડા કલર પછી ઉભરા છે. દેખાય છે હાથે થોડા રેડ કારણ કે એમાં કલર કરવો પડે એવું જ હતું. પણ તમને આમ કેવું લાગ્યું લુક? એટલે જબરજસ્ત લુક. આમ આ એક કૃષ્ણ ભગવાન જ છે. એને હું કીધેલું ગાઈસ કે મને કૃષ્ણ ભગવાન બનાવો પણ એના માટે દાઢી કાઢવી પડે. આ તો ભલે ને કાઢતે. હે તમને ત્યારે લુક બતાવ્યો તો તમે કેવું કીધું કે ઓ માય ગોડ મારા હવે નહીં કરવું. આખું બ્લેક નહીં થતે આપણે છે ને બોલો ભૂરા કલર જેવું કરતો મસ્ત લાગતો. તો પણ દાઢી કાઢવી પડે. પછી દાઢીમાં કેવા દાઢી વગર કેવા દાઢી તો કાઢી જ નાખતે ને. પણ હરે કેવું તું દાઢી કાઢી નાખતે. મને નહીં લાગતું કે તમે કરાવતા. કરાવતે જ ને તને કીધું લો ખરી. પણ આ બ્લેક કલર છે ને થોડુંક એ લાગે. તારી પર બહુ ફાઇન લાગતો બ્લેક કલર. તો કઈ નહીં તો હવે નેક્સ્ટ ટાઈમ એવું હોય તો દાઢી કાઢીને કૃષ્ણ ભગવાન લુક કરજો. હું રાધા બનીશ એમ. નેક્સ્ટ ટાઈમ છે ને આપણે હું કૃષ્ણ ભગવાન બનીશ ધોતી વોતી મસ્ત પહેરીને આઉટડોર શૂટ કરવાનું પણ. અને નદી કિનારો હોય નદી કિનારો તો આગળ જઈને મસ્ત ઉભા રહ્યો હોય ને આ ફોટો આવે. આઉટડોર શૂટ એમ. પછી છે ને એની આખી ફ્રેમ આપણે રૂમમાં લાવવાને બહુ મસ્ત લાગે. કંઈ નહીં હવે નેક્સ્ટ ટાઈમ કરો હું. પણ અત્યારનું લુક કેવું લાગ્યું તમને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. સો ગાઈઝ બસ આજના માટે આટલું જ. જો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ. બાય.